ની ફોન આવશે ના ના અમે તમારી રાહ જોતા હતા ભાલી બેન કે હમણાં આવશે ને તો આપણે પછી બધાય છે ને ગંજી બધે ભેગા રમીએ એમ હા ઈ વાત હાસી હો મારા વગર તો કોઈને છે ને ગંજી બધે રમવો જ ન ઉગલે હું જ્યાં જાઉં ને ત્યાં મંડળ આખું ભેગું જ થઈ જાય બધે મારી રાહ જ જોઈને બેઠા હોય ઈ બધું તો ઠીક આ ઓલી સગનમાં પણ છોકરી ભાગી ગઈ તી તો પાછી આવતી રહી કે મને તો કઈ ખબર ન હોય હું તો કોઈની પંચાયત ન કરવા તો મારી મમ્મી કહેતા હતા ને એટલે પૂછું છું ના ના ભાલી બેન ઈ તો ક્યાં આજે આવી છે કોણ જાણે ક્યાં વઈ ગઈ હોય હાસી વાત છે બાપા અટાણની છોકરીનો તો કોઈ ભરોવો નહીં અને ઓલા મગન બાપા એની છોકરાની વોવી રીહામણે બેઠી છે એને હું વાંધો છે કાઈ વાંધો નતો ભાવલી બેન અટાણ કોઈને વાંધો હોય તો કેય થોડાક આપણને હા ઈ હાચી વાત હોય અટાણ કોઈ કેતો નથી ભગવાન કેવો જમાનો આવી ગયો અમે તો અમારા જમાનામાં કામ કરીને મરી ગયા કેટલા વાહિંદા ઢહેરતા ખેતરનું કામ કરતા તોય જો અટાણે ભાર દઈને બેહી ગયું છે ક્યાં જાવું અને અટાણની બાઈઓને તો ભગવાન આવડા મોટા બંગલા માથે બેહાડે તોય ટકવું નથી મરી ગયું ને માઈ ગયું એની લપ કોણ કરે હાલો આપણે ગંજી પતે રમીએ મમ્મી ભાઈને છે ને મને રમવાનું નથી દેતો મને રમકડા લેવા છે મને ફુગા લેવા છે અને બધે મારા પૈસા લઈ લેશે તું કે ને મે કઈ નથી કીધું મમ્મી ઈ મારી પાસેથી પૈસા ને બધી જટીન લઈ ગઈ માર ફુગોય ફોડી નાખ્યો લે તો પછી હું તો એનો ફુગો ફોડી જ નાખું ને લે હા નહીં મમ્મી મેને મહિને મારો ફુગો ફોડી નાખ્યો મને પૈસા દે માર ફુગો લેવા જાવ મરી ગયા નિષ્ણા પિતા કે હખરથી લેવા દેતા ઘરેનો બાપો હખનો લેવા દે એની દાદી હખનો લેવા દે અહીંયા રમવા આવી તો અહીંયા છોકરા હખથી લેવા દેતા ભાઈ તો હાવ કિસ્મત જ ફૂટી ગઈ કોઈ દી ક્યાંય શાંતિ નો લેવા દીધી અહીંયા પત્તે નહીં રમવા દે ઠેક હારું બાયું હાલો હું તો જાઉં ઘરે આ ફરજા છે ને મને રમવા જ નહીં દે હું રમીને ને એનાથી વધારે તો આ પૈસા વાપરી નાખશે અહીંયા હું કોઈ દી એક રૂપિયો ખોટી રીતે વાપરતી નથી ને આ ફુગામાં ફુગડા લઈને ફોડીને એવા બે પૈસા નાખી દેવાશે હારું હાલો ભાઈ હું જાઉં હો